નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત શ્રાવણીય સોમવારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું વિધિ. શ્રાવણ માસમાં જો આપ શિવાલય નથી જઈ શક્યા, જો શિવજીનો અભિષેક નથી કરી શક્યા, તો પછી શ્રાવણનો આ ચોથો અને અંતિમ સોમવાર આપને કઈ રીતે અપાવશે શ્રાવણનું સંપૂર્ણ ફળ? કઈ રીતે શિવજીને પ્રસન્ન કરશું અને કયા મંત્રથી શિવજીના આશીર્વાદની થશે પ્રાપ્તિ? આવો આજના આ એપિસોડમાં જાણીએ સંપૂર્ણ શ્રાવણના ફળ પ્રાપ્તિની સચોટ અને સાચી રીત. આજે આપણને આ તમામ બાબતોની જાણકારી આપવાના છે ખૂબ જાણીતા યજ્ઞ સમ્રાટ આચાર્ય ડોક્ટર રાજા શાસ્ત્રી. શાસ્ત્રીજી, સ્વાગત છે. નમસ્કાર. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. તો આવો શરૂ કરીએ અમારી આ વિશેષ રજૂઆત શ્રાવણીય સોમવાર. અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જો શિવ મંદિરે જવાનો સમય નથી મળ્યો, જો પૂજન અર્ચનમાં સામેલ નથી થઈ શક્યા, જો શિવજીનો અભિષેક નથી કરી શક્યા, તો શું આ શ્રાવણનું ફળ આપણને પ્રાપ્ત ન થાય? તો શું મહાદેવની કૃપાને આપણે પ્રાપ્ત ન કરી શકીએ? શાસ્ત્રીજી, પહેલો સવાલ તો એ કે એવું શું કરીએ આ છેલ્લા સોમવારે કે જેથી મહાદેવની કૃપાને પ્રાપ્ત કરી શકીએ? વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વહિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. પહેલી વાત તો કે જીવ શિવશ્યામ, કે તમારું જીવ શિવ છે અને જે દિવસે આ જીવમાંથી શિવ નીકળી જશે ત્યારે આ સૌ બની જશે. તો તમારા અંદર શિવ વિરાજમાન છે. પહેલી વાત તો આ પવિત્ર માસમાં આપણે પૂજા પાઠ આરાધના તો કરીએ છીએ, છતાં વ્યક્તિએ એટલે આ બધી વસ્તુનું બી ધ્યાન રાખવું જોઈએ. સરળ પૂજા પાઠ મેં જે બતાવું છું કે કશું ના કહી શકતા હોય તો છેલ્લે એટલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો ભગવાનને જઈને ઓછામાં ઓછું એક લોટો જલ તો ચડાવવું જ જોઈએ કે ભગવાનની કૃપા પ્રાપ્તિ, અને ભગવાન પાસે સાચા દિલથી પ્રાર્થના કરવી જોઈએ. તો એવા ભોળાનાથ મહાદેવની આપણે સેવા આરાધના કરવાની, સરળથી સરળ રીતે બી આપ પૂજન કરો છો અને ભગવાન મહાદેવનું આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. ખૂબ સરસ જાણકારી તમે આપી કે મહાદેવ તો ભોળાનાથ છે, એ સામાન્ય પૂજન અર્ચનથી પણ પ્રસન્ન થઈ જાય છે. તો શું નામ માત્રથી, જાપ માત્રથી, મંત્રના ઉપયોગથી મહાદેવ પ્રસન્ન થઈ જાય? આમ તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્રો આધીન દેવતા, કે મંત્રો આધીન દેવતા છે, કે મંત્ર જ્યારે જાપ કરવામાં આવે તો એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને બ્રહ્માંડ યુનિવર્સલમાં જાય છે. તો એ ઉર્જા અને સાચા હૃદયથી દિલથી કરેલું એટલે જે મંત્ર જાપ હોય એ ભગવાન સુધી, એટલે આપણો સંદેશ, આપણો મેસેજ ત્યાં સુધી પહોંચાડે છે. તો એનાથી બહુ લાભ થાય છે. એટલે ખૂબ સરસ. પરંતુ જ્યારે આપણે શાસ્ત્રીજી જાપની વાત કરીએ, મંત્રોની વાત કરીએ, તો લોકો માળા લઈને બેસી જાય અને ભગવાનના જે તે મંત્રનું જાપ કરવા લાગે, માળા કરવા લાગે. તો આ માળાના પણ કોઈ પ્રકાર હોય? જ્યારે આપણે સોમવારે, શ્રાવણના અંતિમ સોમવારે શિવજીને પ્રસન્ન કરવા છે અને શિવજી પાસેથી સંપૂર્ણ શ્રાવણનું ફળ પ્રાપ્ત કરવું છે, તો પછી એ જાપ માટે, એ મંત્રના જાપ માટે કઈ માળાનું ચયન કરવું જોઈએ? કે ભગવાન મહાદેવનો શ્રાવણનો પવિત્ર માસ છે અને મહાદેવને પ્રસન્ન કરવા માટે રુદ્રાક્ષની માળા અતિ ઉત્તમ કહેવામાં આવી છે. તો રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી ભગવાન મહાદેવની પૂર્ણ રૂપે કૃપા પ્રાપ્ત થાય છે. અને રુદ્રાક્ષનું એક સાયન્ટિફિક રીઝન બી છે મિત્રો, કે જ્યારે આપ રુદ્રાક્ષ પહેરો છો તો રુદ્રાક્ષમાં જે આપની બોડીને ટચ થાય છે એનાથી એટલે હાર્ટ એટેક અને બીપી જેવી જે પ્રોબ્લેમો છે એ બી સોલ્વ થઈ જાય છે. અને શાસ્ત્રો અનુસાર જ્યારે આપ રુદ્રાક્ષ ધારણ કર્યું છે અને આપ સ્નાન કરો છો તો એ રુદ્રાક્ષનું પાણી જ્યારે તમારા શરીર પર પડે છે એનાથી એક પોઝિટિવ વાઇબ્સ તમારી આજુબાજુ ક્રિએટ થઈ જાય છે. તો એના બી એટલે સાયન્ટિફિક રીઝન અનુસાર બી એના ઘણા બધા ફાયદા છે. તો રુદ્રાક્ષ પહેરવું અને રુદ્રાક્ષની માળાથી જાપ કરવું એ બહુ લાભકારી હોય છે. એટલે ખૂબ સરસ જાણકારી તમે આપી કે રુદ્રાક્ષની માળા જે છે તેના જાપનું વિશેષ મહત્વ છે ને રુદ્રાક્ષના વૈજ્ઞાનિક કારણો પણ છે. પણ આપણે માળા ઉપર જે પહેલાં મને એવું લાગે છે દર્શકોને અને મને ખાસ, રુદ્રાક્ષનું શું મહત્વ છે, રુદ્રાક્ષની ઉત્પત્તિ અને રુદ્રાક્ષને લઈને અમે સાંભળ્યું છે કે અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ પણ હોય છે, તો એના વિશે થોડી વિગતો આપશો? હવે આમાં એવું છે કે એક પુરાણો અને શાસ્ત્રો અનુસાર એક સુંદર કથા છે. હું આપને કહું છું કે જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યું, સતીજીને અને મહાદેવજીને બોલાવવામાં ના આવ્યા
અને એમનું સ્થાન પણ ના આપ્યું. તો ભલે હું મારા પિતાને ત્યાં જાઉં છું, શિવજીએ ના પાડી છતાં ના માન્યા. ત્યાં ગયા એમણે જોયું કે મારા પતિનું અપમાન થયું છે, ત્યાંનું સ્થાન પણ નથી, અને મેં શિવજીની વાત ના માની, એ બહુ મોટો અપરાધ કરી દીધો. અને યોગાગ્નિ દ્વારા ત્યાં અગ્નિમાં એમણે બેસી ગયા, અને અગ્નિમાં બેસ્યા ત્યારબાદ એમણે ત્યાં દેહ ત્યાગ કર્યો. અને મહાદેવજી બહુ ક્રોધિત થયા આ જાણીને, અને મા સતીનું સૌ ખભા પર લઈને આકાશ મંડળમાં ભૂમંડળમાં ફરવા લાગ્યા. અને ત્યારબાદ એ ભગવાન મહાદેવજીના આંખોમાંથી અશ્રુ પડતા હતા, અને અશ્રુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. અને રુદ્ર એટલે શિવના અશ્રુ પડ્યા, રુદ્રના અક્ષ પડ્યા એટલે રુદ્રાક્ષ. તો એ ફળ જે છે એ રુદ્રાક્ષ છે, એ સ્વયં શિવરૂપ છે, અને શિવને પ્રિય છે, એટલે એનું પૂજન અને ધારણ કરવું, એની માળા જાપ કરવું એ માટે લાભકારી છે. તમે રુદ્રાક્ષની ઉત્પત્તિની વાત કરી શાસ્ત્રીજી, પરંતુ રુદ્રાક્ષ પણ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે. એક મુખીથી લઈને રુદ્રાક્ષની આપણે વાત કરીએ તો એ અલગ અલગ રુદ્રાક્ષનું પણ મહત્વ છે. અને શું આ તમામ રુદ્રાક્ષ માત્ર શિવજીને સમર્પિત છે કે પછી અન્ય દેવી દેવતાઓની કૃપાની પણ પ્રાપ્તિ થાય? એમ તો દેવાદિદેવ મહાદેવ બધા દેવતાઓના દેવ એટલે મહાદેવ, સર્વસ્વ દેવતાઓના દેવ મહાદેવ છે. અને બીજી એક વાત આપને જણાવું છું કે રુદ્રાક્ષ 1 થી 14 મુખી હોય છે. એમ તો 1 થી 21 મુખી બતાવવામાં આવે છે શાસ્ત્ર અનુસાર. એનામાં અલગ અલગ દેવતાઓનો પણ વાસ થાય છે, ને અલગ અલગ દેવતાઓની કૃપા પ્રાપ્તિ માટે અલગ અલગ કારણો જ હોય છે, અલગ અલગ મનોકામના હોય છે, એની પ્રાપ્તિ માટે અલગ અલગ મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે એક મુખી રુદ્રાક્ષની વાત કરીએ. એક મુખી રુદ્રાક્ષ વિશે તો શાસ્ત્રોએ એમ કહ્યું છે કે એક મુખી સદા સુખી, કે ભગવાન શિવનો સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે એક મુખી રુદ્રાક્ષ. સૂર્યને સારું કરવા માટે બી એક મુખી રુદ્રાક્ષ બહુ ફળદાયી છે. અને નેત્ર રોગ હોય કે ગળાના રોગ હોય એવા રોગને શાંત કરવા માટે પણ એક મુખી રુદ્રાક્ષ બહુ ફળદાયી છે. અને લક્ષ્મીની વિશેષ કૃપા, યશ કીર્તિ પ્રાપ્ત કરવી હોય તો એક મુખી રુદ્રાક્ષ બહુ ફળદાયી છે. એટલે સર્વસ્વ કાર્યમાં દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્તિ કરવી હોય, યશ કીર્તિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન શિવનું સ્વરૂપ એટલે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. વાત કરીએ આપણે બે મુખી રુદ્રાક્ષની, તો બે મુખી રુદ્રાક્ષ છે ને એ ચંદ્ર અને શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને એટલે શરીરમાં જે કિડનીના રોગો છે, ફેફસાના રોગો છે, અને જે પેટને લાગતી જે સમસ્યાઓ છે તો એનાથી નિવારણ મળે છે. કે માતા પિતાને સ્વાસ્થ્ય લાભ થાય છે, માતા પિતાને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. હવે આપણે દર્શક મિત્રો વાત કરીએ ત્રણમુખી રુદ્રાક્ષની. ત્રણમુખી રુદ્રાક્ષ ગ્રહોમાં જોવામાં આવે તો મંગળ માટે એટલે બહુ લાભકારી હોય છે. અને જો દેવી સ્વરૂપમાં તો મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી આ ત્રણ દેવીના સ્વરૂપમાં બી એને ગણવામાં આવે છે. અને ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને ત્રણેય દેવી એટલે મહાકાળી શક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે વ્યક્તિને શરીરમાં જે વીકનેસ હોય છે, નબળાઈ હોય છે એ દૂર થાય છે. અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, એટલે કે એના વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ ઉન્નતિ જોવા મળે છે. અને મહાશક્તિ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. બ્લડ પ્રેશર જેવા જે રોગો છે એ પણ એનાથી માનસિક રોગો જે હોય છે એ બધા કંટ્રોલમાં થઈ જાય છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ ચારમુખી રુદ્રાક્ષની. ચારમુખી રુદ્રાક્ષ એટલે બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને બીજું કે એટલે ગ્રહોમાં દેખીએ તો બુદ્ધનું એટલે બુદ્ધ ગ્રહને સારું કરવા માટે પણ એટલે જે વ્યક્તિ વાણીથી લાગતા કાર્ય કરતા હોય, જે માનસિક રોગના ચિકિત્સક હોય એ લોકોને એ ડૉક્ટર માટે આ રુદ્રાક્ષ બહુ ફળદાયી હોય છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ છીએ પંચમુખી રુદ્રાક્ષની. પંચમુખી રુદ્રાક્ષ આમ તો બહુ સરળતાપૂર્વક મળી જાય છે, અને ભગવાન શિવનું પ્રસાદ પંચમુખી રુદ્રાક્ષને કહેવામાં આવે છે. તો પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને શિવ કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ સર્વ સુખ સંપત્તિ અને ભોગ વિલાસ સર્વસ્વ પૂર્ણ થઈ જાય છે. સર્વ સુખ સંપત્તિ અને જીવનમાં મળી જાય છે. ડાયાબિટીસ, કિડની, કાન, નાકના જે રોગ છે એ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કર્યા પછી એનો લાભ થાય છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ છમુખી રુદ્રાક્ષ. છમુખી રુદ્રાક્ષ જે કાર્તિક સ્વામીનું રૂપ ગણવામાં આવ્યું છે. હવે છમુખી રુદ્રાક્ષ પહેરવાથી જે શરીરના રોગો તો દૂર થાય છે, પણ સૌથી મોટો ફાયદો છે કે તમને રાજ દરબારમાં પોલિટિકલ ક્ષેત્રે આ બહુ લાભકારી હોય છે.
અને સર્વસ્વ ક્ષેત્રમાં આ વિજય પ્રાપ્ત કરાવે છે. અને જ્યારે તમે કોઈ એટલે જંગલમાં કે કોઈ બી એવા જગ્યા યાત્રા પર કે કશે બી જાઓ છો તો સદા આપની રક્ષા માટે 6 મુખી રુદ્રાક્ષ બહુ કામ કરે છે અને એનાથી બહુ સારા લાભ આપને જોવા મળશે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ 7 મુખી રુદ્રાક્ષની. હવે જે 7 મુખી રુદ્રાક્ષ છે એ એક તો સપ્તઋષિ દ્વારા એમને કે સપ્તઋષિના આશીર્વાદ પ્રાપ્તિ માટે બીજું કે શનિ માટે પણ બહુ લાભકારી હોય છે કે જેને કુંડલીમાં કે ગ્રહોમાં શનિની તકલીફ હોય છે તેમને 7 મુખી રુદ્રાક્ષ બહુ એની માટે લાભકારી હોય છે. અને ત્યારબાદ જે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીઓને જે 7 મુખી રુદ્રાક્ષ છે એ ધારણ કરવાથી માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને વિદ્યાના ક્ષેત્રમાં ભણવાના ક્ષેત્રમાં એ લોકો બહુ આગળ સુધી જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ એટલે 8 મુખી રુદ્રાક્ષ. 8 મુખી રુદ્રાક્ષ છે એ રાહુ માટે પણ કામ આવે છે કે અકસ્માત ઇન્સિડન્ટ અને એક્સિડન્ટનું કારક જે છે તો કોઈ પણ જાતનું જીવનમાં અકસ્માત ના થાય એની માટે પણ 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે છે. ત્યારબાદ અષ્ટમુખી રુદ્રાક્ષ જે છે ભૈરવજીનું સ્વરૂપ બી કહેવાય છે. તો કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી આપણા અંદર ઉત્પન્ન ના થાય, કોઈ પણ નેગેટિવ એનર્જી કે પ્રેત બાધા કશું બી આપણને કંઈ નુકસાન ના પહોંચાડે એના માટે પણ અષ્ટમુખી રુદ્રાક્ષ બહુ લાભકારી હોય છે. તો આપ એ પણ ધારણ કરી શકો છો. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ છીએ 9 મુખી રુદ્રાક્ષની. 9 મુખી રુદ્રાક્ષ એક એવો ચમત્કારી રુદ્રાક્ષ છે જેને ધારણ કરવા માત્રથી કુંડલીના જે 9 ગ્રહ છે તો જે ગ્રહ નેગેટિવ ઇફેક્ટ કરે છે એ અસર એની દૂર થાય છે અને શીઘ્ર લાભ થાય છે. અને 9 દુર્ગા માં જગદંબા પરાઅંબા 9 દુર્ગા છે તો એમનું સ્વરૂપ બી માનવામાં એને આવ્યું છે. તો ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ અને સર્વ કાર્યમાં વિજય પ્રાપ્તિ માટે ને મા ભવાની મા જગદંબા પરાઅંબાનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું બહુ લાભકારી હોય છે. અને 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શીઘ્રથી શીઘ્ર માના આશીર્વાદ મળે છે. હવે વાત કરીએ દર્શક મિત્રો 10 મુખી રુદ્રાક્ષની. 10 મુખી રુદ્રાક્ષ જે છે એ 10 મહાવિદ્યાનું પ્રતીક છે કે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી અનેક ગુપ્ત વિદ્યા તમને પ્રાપ્ત થાય છે, અનેક ગુપ્ત વિદ્યાના તમે જાણકાર બની જાઓ છો. અને 10 મુખી રુદ્રાક્ષ એ ભગવાન વિષ્ણુનું પણ ગણવામાં આવે છે. તો 10 મુખી રુદ્રાક્ષથી વ્યક્તિને એટલે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ 10 મુખી રુદ્રાક્ષ પહેર્યા પછી કોઈ દિવસ ખોટા માર્ગે નથી જતો અને કોઈ ખોટું કાર્ય નથી કરતો. અને 10 મુખી રુદ્રાક્ષ પહેરવાના કોઈ દિવસ પેટના રોગો નથી થતા અને ભગવાન વિષ્ણુની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અને છેલ્લે મોક્ષનો અધિકારી બને છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ 11 મુખી રુદ્રાક્ષની કે 11 મુખી રુદ્રાક્ષ જે છે એ ભગવાનના 11 રુદ્ર એટલે ભગવાન મહાદેવના 11 અવતાર થયા. એમાં ભૈરવજીનું હનુમાનજીનું છીન્મસ્ત અવતાર લીધું ભગવાને. તો બધા જે 11 અવતાર છે એ 11 અવતાર મહાદેવજીના છે. એમનું પ્રતીક છે 11 મુખી રુદ્રાક્ષ. જો મહાદેવજીના બધા અવતાર જે છે બધા સર્વસ્વ અવતારની પૂર્ણ રૂપે કૃપા પ્રાપ્ત કરવી હોય તો 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. અને એ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને લક્ષ્મીમાં, ગુપ્ત વિદ્યામાં અને કાર્યસિદ્ધિ માટે બહુ લાભ થાય છે અને યાત્રા એને બહુ વધારે થાય છે. અને ત્યારબાદ એટલે વ્યક્તિને યાત્રાઓમાં જે દર્શન કર્યા પછી ભગવાનનું પૂર્ણ રૂપે આશીર્વાદ મળે છે અને કૃપા પ્રાપ્ત થાય છે. તો 11 મુખી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન મહાદેવના 11 રુદ્રની પૂર્ણ રૂપે શીઘ્ર આપના અને આપના પરિવાર પર કૃપા થશે. હવે દર્શક મિત્રો વાત કરીએ આપણે 12 મુખી રુદ્રાક્ષની. તો 12 મુખી રુદ્રાક્ષ જે છે ભગવાનના જે 12 જ્યોતિર્લિંગ છે આ 12 જ્યોતિર્લિંગનું પ્રતીક છે 12 મુખી રુદ્રાક્ષ. કે અલગ અલગ જ્યોતિર્લિંગની અલગ અલગ કથા છે, અલગ અલગ મહિમા છે કે આ 12 જ્યોતિર્લિંગના નામ વ્યક્તિ ખાલી સવાર સાંજ લે છે તો એના આ જન્મ નહીં પણ ગયા 7 ભવના એના જે પાપ કર્મો છે એ કપાઈ જાય છે અને ભગવાનના ધામ જાય છે. તો આ 12 મુખી રુદ્રાક્ષ બી બહુ લાભકારી છે ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્તિ માટે. હવે દર્શક મિત્રો વાત કરીએ 13 મુખી રુદ્રાક્ષની. તો 13 મુખી રુદ્રાક્ષ જે છે એ દેવતાઓના રાજા દેવરાજ ઇન્દ્રનું પ્રતીક છે કે ભગવાન ઇન્દ્રની કૃપા પ્રાપ્ત કરવી હોય, ભગવાન ઇન્દ્ર જેવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકલ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ 14 મુખી રુદ્રાક્ષની. હવે 14 મુખી રુદ્રાક્ષ જે છે એ ભગવાન શંકરનું સાક્ષાત પ્રતીક માનવામાં આવ્યું છે અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એટલે ભગવાનની પૂર્ણ રૂપે કૃપા થાય છે અને જે લોકો સાધના કરે છે, મહાદેવજીને પૂજન ઇત્યાદિ કરે છે, તો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે 14 મુખી રુદ્રાક્ષ બહુ લાભકારી હોય છે. 14 મુખી રુદ્રાક્ષમાં દર્શક મિત્રો એક બીજો બી રુદ્રાક્ષ આવે છે જેને કહેવામાં આવે છે ગૌરીશંકર રુદ્રાક્ષ. જેને દાંપત્ય જીવનનું સુખ જોઈતું હોય, દાંપત્ય જીવનમાં લાભ જોઈતા હોય, દાંપત્ય જીવન સારું ચલાવવું હોય તો એ વ્યક્તિએ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. ગૌરીશંકર રુદ્રાક્ષ દાંપત્ય જીવન માટે ખૂબ લાભકારી હોય છે અને માં પાર્વતીની પૂર્ણ રૂપે કૃપા પ્રાપ્ત થાય છે અને શીઘ્રથી શીઘ્ર લાભ પ્રાપ્ત થાય છે. અને એક બીજા રુદ્રાક્ષ વિશે આપને બતાવું છું દર્શક મિત્રો કે એક છે ગણેશ રુદ્રાક્ષ જેને કહેવામાં આવે છે. તો એમાં ગણેશજીની સૂંઢ જેવું હોય છે. તો એ ધારણ કરવાથી ગણેશજીની પૂર્ણ રૂપે કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન ગણેશજીની કૃપાથી એ વિદ્યાવાન બની જાય છે, એટલે ગુણોથી સંપન્ન થઈ જાય છે, રિદ્ધિ સિદ્ધિની કૃપા પ્રાપ્ત થઈ જાય છે અને વિદ્યાર્થીઓએ 7 મુખી અને ગણેશ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. એના ઘણા બધા લાભ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે વિદ્યા પ્રાપ્તિ માટે, ગુણો માટે, ગણપતિની સાધના માટે ગણેશ રુદ્રાક્ષ બહુ ઉત્તમ એવં લાભકારી છે. તમે ખૂબ સરસ જાણકારી શાસ્ત્રીજી આપી કે અલગ અલગ રુદ્રાક્ષ છે અને અલગ અલગ રુદ્રાક્ષને ધારણ કરવાની વિધિ પણ છે અને સાથે સાથે તેનાથી અલગ અલગ દેવી દેવતાની કૃપાની પણ પ્રાપ્તિ થતી હોય છે. એ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત પણ માનવામાં આવે છે. આ તો વાત થઈ રુદ્રાક્ષની, પરંતુ હવે વાત કરવી છે રુદ્રાક્ષની માળાના જાપની. માળા જાપની સાચી વિધિની કઈ દિશામાં બેસીને કરો છો આપ મંત્રનો જાપ, કઈ બાજુ રાખો છો આપનું સ્થાન અને કેટલી કરો છો માળા, કયા મંત્રની કરો છો માળા, આ તમામ બાબતોને પણ જાણવી છે. વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત શ્રાવણીયા સોમવારમાં. વાત ચોથા સોમવારની થઈ રહી છે અને શ્રાવણના સંપૂર્ણ ફળ કથનની થઈ રહી છે. આપણે વિરામ પહેલા રુદ્રાક્ષની માળા અને અલગ અલગ રુદ્રાક્ષના પ્રકાર વિશે વાત કરી. શાસ્ત્રીજી, તમે રુદ્રાક્ષના પ્રકાર પણ જણાવ્યા અને રુદ્રાક્ષની માળાનો જાપ સર્વોત્તમ ગણાય છે એ પણ કહું, પરંતુ આ જાપ કેવી રીતે કરવો જોઈએ? એનો કોઈ ચોક્કસ સમય હોય કે કયા સમયે જાપ કરવો? એમ શાસ્ત્રો અનુસાર 3 સંધ્યા બતાવવામાં આવી છે કે 3 સંધ્યા હોય છે એ 3 કાળમાં આપ જાપ કરી શકો. એક તો બ્રહ્મ મુહૂર્તમાં. હવે માળા પકડવાના પણ નિયમ હોય છે કે આ પહેલી આંગળી જે છે એ ગૌમુખીમાં નાખીને આંગળી અલગ રાખવી જોઈએ અને મધ્યમાં અનામિકા ઉપર માળા હોવી જોઈએ અને અંગૂઠાથી એમને ફેરવી જોઈએ એક એક કરીને, અને આ આંગળી હંમેશા અલગ રાખવી જોઈએ. તો આ કરવાથી એટલે જાપનું પૂર્ણ રૂપે વ્યક્તિને ફળ મળે છે. બરાબર. અને બીજી એક દર્શક મિત્રો આપને વાત જણાવીશ કે આપ જે બી કરો શ્રદ્ધાપૂર્વક કરો, કારણ કે શ્રદ્ધાથી એટલે શાસ્ત્રો તો એમ કહે છે કે શિવના જાપનો કેટલો મહિમા છે કે એક બળદના સિંગ ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે ને એટલી વાર બી આપણે જો શ્રદ્ધાપૂર્વક શિવજીના જાપ કર્યા હોય તો આપણું સુનિશ્ચિત રૂપથી કલ્યાણ છે. એટલે જે પણ જાપ કરો આપ શ્રદ્ધાપૂર્વક અને દિલથી કરો તો એ આપને શીઘ્ર શીઘ્ર લાભ પાવશે. અને બીજી એક વસ્તુ કહું છું કે જાપ એટલે બ્રહ્મ મુહૂર્તમાં કરીએ તો પહેલાના આપણે ખ્યાલ હશે ઋષિ મુનિઓ દંડ રાખતા હતા, તો હાથ એટલે આ રીતે ઉપર હોવી જોઈએ માળા. આવો નિયમ છે કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં માળા આ રીતે જાપ કરવાનું મુહૂર્ત છે. મધ્યકાળની બપોરની જ્યારે કોઈ જાપ અનુષ્ઠાન કરતું હોય તો મધ્યકાળની માળા હૃદય પર હોવી જોઈએ. આ રીતે હૃદય પર રાખીને જાપ કરવાનો નિયમ છે. અને સંધ્યાકાળની ગોધુલી વેલાના ટાઈમે જે જાપ કરવામાં આવે છે એ માળાનો હસ્ત નીચે રાખીને માળા કરવામાં આવે છે. તો આવા 3 કાળના 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે. તો ધીમે ધીમે શાંતિથી મનમાં જાપ કરતા કરતા માળા ફેરવવી જોઈએ અને બની શકે ત્યાર સુધી એટલે સૌથી ઉત્તમ હોય છે કુશાનું આસન. તો કુશાનું આસન પર બેસીને જાપ કરવું અને પૂર્વ દિશામાં બેસીને તમે જાપ કરો. મને એ જ પ્રશ્ન હતો કે કોઈ ચોક્કસ દિશાનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ દિશામાં બેસવું જોઈએ. અને કોઈ શિવાલયમાં બેસ્યા છો તો અતિ ઉત્તમ છે, પણ શિવાલયમાં નથી, આપને કોઈ ઘરે જ કોઈ દિશામાં, તો પૂર્વ દિશામાં મુખ હોવું જોઈએ આપણું, પૂર્વાભિમુખ જેને કહેવામાં આવે છે શાસ્ત્ર અનુસાર. અને એ અનુસાર એટલે કુશાના આસન પર બેસીને જે પૂજા પાઠ જાપ અર્ચન ઇત્યાદિ કરવામાં આવે તો એ શીઘ્રથી શીઘ્ર લાભકારી હોય છે. અને કુશાનું તો એવું છે કુશા સાથે ના હોય ને કોઈ યજ્ઞ પૂજન ઇત્યાદિ કરીએ તો એ ના ગણાય, એટલે કુશા હોવું બહુ જરૂરી છે. ખૂબ સરસ જાણકારી તમે આપી. પરંતુ શાસ્ત્રીજી, જો કદાચ આપણે ઘરે નથી હાજર કે શિવાલય નથી જઈ શકતા, કોઈ બહાર બીજી જગ્યાએ છીએ, તો કોઈ સ્થાનને લઈને કોઈ મંત્ર જાપ કરતો હોય ત્યારે કોઈ દોષ પડે કે એવી કોઈ બાબત હોય? દેખો, એક વસ્તુ કહું છું
કે ભગવાન શિવ મેં જેમ કથા પહેલાં હમણાં કીધી આપને કે સર્વ રીતે એટલે બહુ ભોળા દેવ છે, બધું સ્વીકાર કરી લે છે. અને તમે એવું લાગે છે કે તમે કોઈ યાત્રામાં છો, કોઈ જગ્યાએ છો, તો પર્ટિક્યુલરલી થોડો ટાઈમ કાઢીને આપ ભગવાન માટે જાપ નથી કરી તો ભગવાનનું નામ લઈ લો કે યશ સ્મરણ માત્ર જન્મ, કે જેનું નામ લેવા માત્રથી જન્મ સંસારનું જે બંધન છે એનામાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. તો ભગવાનનું એટલે ઓમ નમઃ શિવાયનું બી જાપ તમે ખાલી ઓછામાં ઓછું 5 વાર બી કરશો શ્રદ્ધાપૂર્વક તો એ બી તમારા માટે લાભકારી છે. અને જો શ્રાવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું છે તો સોમવારે, અંતિમ સોમવારે જાપ કઈ રીતે કરવો જોઈએ અને તેની સાથે સાથે એ પણ જાણવું છે કે કેટલી માળા કરવી, કારણ કે ઘણા સ્થળો પર લોકો અજ્ઞાનતાથી એવું કહેતા હોય કે અમે તો આટલા મણકાની માળા કરીએ છીએ, એટલે 108 મણકાની માળા કેટલી વખત કરવી? હવે આનામાં એવું છે કે 27 નક્ષત્ર છે અને 27 એટલે 4 યુગ થઈ ગયા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. તો 4 યુગના અનુસાર એના 4 ગણા એટલે 108 થયા, બરાબર. તો 108ની માળા પૂર્ણ માનવા, અને 108 જે આંકડો છે એનું બહુ લાંબુ વિવરણ છે શાસ્ત્રમાં કે 108 એટલે 8 ને 1 9, 9નો આંકડો જે છે એ પૂર્ણ સ્વરૂપમાં માનવામાં આવ્યું છે ભગવાનનું. તો આ જે 108 મણકાની માળા છે એ ઓછામાં ઓછી એક વાર તો જાપ કરવી જોઈએ. બિલકુલ, તમે ખૂબ સરસ જાણકારી આપી કે કઈ રીતે, કયા આસન પર બેસીને કેવી રીતે જાપ કરવું, કેવી રીતે માળા કરવી. અને હવે વાત મંત્રની કરવી છે. આપણે જાપની વિધિ તો જાણી લીધી, સ્થાનની વાત કરી લીધી, પણ કયા મંત્રનો જાપ કરીએ શ્રાવણના અંતિમ સોમવારે કે જેનાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય? કોઈ 1-2 સરળ મંત્રો? એક તો સરળ મંત્ર એટલે વેદોક્ત મંત્ર છે, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ ઇવ બંધના મૃત્યોર્મોક્ષીય મહામૃત. આ વેદોક્ત મંત્ર છે મહામૃત્યુંજયનું. અને એક પુરાણોક્ત મંત્ર છે મહામૃત્યુંજયને કે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરાર વ્યાધિ પીડિતમ કર્મ બંધને. તો આ મંત્ર બહુ લાભકારી છે. અને જે આટલું લાંબુ મંત્ર ના બોલી શકતા હો તો છેલ્લે ઓમ નમઃ શિવાય, આ બહુ સરળ મંત્ર છે. અને આ જાપ કરવાથી ભગવાનનું જ્યારે બી તમે ધ્યાન કરીને જાપ કરશો તો મહાદેવ પૂર્ણ રૂપને આપને અને આપના પરિવારને મહાદેવ આશીર્વાદ આપશે. ખૂબ સરસ, તમે અલગ અલગ મંત્રોની પણ વાત કરી શાસ્ત્રીજી. પરંતુ હવે મારે એક અંતિમ પ્રશ્ન એ લોકો વતી પૂછવો છે કે જેઓ કશું જ નથી કરી શકતા અને છતાં પણ મનમાં એવો ડર રહે છે કે નથી માળા થઈ શકી, નથી મંત્ર જાપ થઈ શક્યા, નથી અભિષેક કે પૂજન ઇત્યાદિ કરી શક્યા, તો શું મહાદેવ અમારા ઉપર પ્રસન્ન નહીં થાય? તો શું મહાદેવ અમારી મનોકામનાની પૂર્તિ નહીં કરે? એક વસ્તુ કહું છું આપને કે ભગવાન મહાદેવ જે છે, ભોળાનાથ છે, એ આપણા માતા પિતા છે સૌ પ્રથમ, બરાબર. દરેક જીવનું ભગવાન ધ્યાન રાખે છે અને એ આપણા માતા પિતા છે. તો માતા પિતા કોઈ દિવસ એની સંતાનનું ખોટું નથી ઈચ્છતા અને ખોટું નથી કરતા. પહેલી તો આ વાત. એક આદિગુરુ ભગવાન શંકરાચાર્ય દ્વારા રચિત એક છે અદ્વૈત જગત. અદ્વૈત જગતમાં એક બહુ સરસ રચના એમણે કથાની કરી છે કે પુરાણોમાં એક કથા કહેવામાં આવે છે કે કેદારનાથથી ઉપર બ્રહ્મકમળ ઉગે છે. તો ત્યાં એવો નિયમ છે કે રેશમી વસ્ત્ર પહેરીને જવું અને જંગલમાં જઈને બ્રહ્મકમળ લાવીને ભગવાન શિવને અર્પણ કરો તો ભગવાન ભોળાનાથ બહુ પ્રસન્ન થાય છે. આ વાતનું આદિગુરુ ભગવાન શંકરાચાર્યએ છેદન કર્યું અને કીધું એમણે કે વ્યક્તિને જંગલમાં બરફમાં જવું બહુ સરળ લાગે છે અને જંગલોમાં જઈને તળાવમાં ઉતરીને કમળ તોડી લાવવાનું બહુ સરળ લાગે છે, પણ આ મનરૂપી જે જંગલ છે ને એનામાંથી એ નીકળી નથી શકતો. આ જે અહંકાર રૂપી જે બરફ જામેલું છે એને એ પાર નથી કરી શકતો. તો એટલે એને હૃદય કમળ જે છે એ ભગવાન શિવને અર્પણ નથી કરી શકતો. પણ પરમ સત્ય આ વાત છે કે જ્યાર સુધી હૃદય કમળ ભગવાન શિવને અર્પણ નહીં કરો ત્યાર સુધી ભગવાન શિવ પ્રસન્ન નહીં થાય. તો દર્શક મિત્રો, એક વસ્તુ કહું છું આપને કે ભયની વાત નથી. તમે સાચા હૃદયથી ભગવાનનું એકવાર બી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરો છો, નામ લો છો, તો ભગવાન મહાદેવની પૂર્ણ રૂપે આપના ઉપર કૃપા થશે કે આપણું હૃદય કમળ ભગવાનને અર્પણ કરી દો. વ્યક્તિ સર્વ દોષમાંથી અને સર્વ રીતે મુક્ત થઈ જાય છે અને ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય છે એ વ્યક્તિને.
બિલકુલ, એટલે કે જો ભાવથી પણ ભજી લો તો ભોળાનાથ તેમના બંને હાથે તમારી ઉપર આશીર્વાદ વરસાવવા તૈયાર જ છે. ખૂબ સરસ આજે આપણે જાણકારી મેળવી કે જો સંપૂર્ણ શ્રાવણ દરમિયાન કશું જ નથી કરી શકતા તો નામ જાપ માત્રથી પણ કઈ રીતે મહાદેવની કૃપાને પ્રાપ્ત કરી શકે, અને જ્યારે ભગવાનના મંત્રોનો જાપ કરીએ છીએ તો એનું ચોક્કસ સ્થાન કયું હોઈ શકે, કઈ દિશામાં બેસીને જાપ કરવો અને કયા મંત્રનો જાપ કરવો, કયા સ્થાન પર કયા સમયે જાપ કરવો, એ તમામ બાબતોની જાણકારી આજે આપણે મેળવી અને સાથે સાથે રુદ્રાક્ષ માળા અને રુદ્રાક્ષનું મહત્વ પણ આપણે જાણ્યું. ખૂબ સરસ જાણકારી શાસ્ત્રીજી તમે આપી, કારણ કે એવું થાય કે ઘણી વખત આપણે જાણતા અજાણતા કંઈક એવું કરી બેસીએ કે જેનાથી આપણને ભય રહે કે શું આપણે દોષમાં તો નહીં મુકાય ને. ત્યારે ભગવાનને શ્રાવણના અંતિમ સોમવારે આપ ક્ષમા પ્રાર્થના કરી શકો છો. અને જો કશું જ નથી થયું તો જે પ્રકારે શાસ્ત્રીજીએ જાણકારી આપી, નામ જાપ માત્રથી પણ આપણે મહાદેવને પ્રસન્ન કરી શકીએ છીએ. પરંતુ આજના એપિસોડમાં જે પ્રકારે આપણે વાત કરી કે નામ જાપ માટેનો ચોક્કસ સમય છે, કયા સમયે કયા સ્થાને કેવી રીતે જાપ કરવો, તે તમામ બાબતોની જાણકારી અને માર્ગદર્શન આપણે મેળવ્યું. સાથે સાથે રુદ્રાક્ષની માળાનું મહત્વ અને અલગ અલગ રુદ્રાક્ષથી પ્રાપ્ત થતા અન્ય દેવી દેવતાઓના આશીર્વાદની પણ વાત કરી. શાસ્ત્રીજી આ તમામ બાબતોની જાણકારી આપી આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. તો આશા રાખીએ કે મહાદેવની કૃપા આપણને સૌને પ્રાપ્ત થાય અને આપણાથી થયેલા દરેક ભૂલની પ્રભુ આપણને ક્ષમા આપે. રજા આપશો. નમસ્કાર.